વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાણીશું ધોરણ 12 પાઠ છે 5 રામબાણ, જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1, રામબાણ શબ્દનો અર્થ સમજાવો. એનો જવાબ છે રામબાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે. નંબર 2, મૂરખ મનમાં શું જાણતો નથી? એનો જવાબ છે મૂરખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય છે તે જાણતો નથી. નંબર 3, વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? એનો જવાબ છે વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુકદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી પ્રભુ ભક્તિમાં લીન થયા હતા. નંબર 4, ધના ભગતના હૃદયમાં શી ધારણા બાંધે છે? એનો જવાબ છે ધના ભગત હૃદયમાં ધારણા બાંધે છે કે જેઓ પ્રભુ ભક્તિ માટે જ જીવે છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. નંબર 1, હરિ શા માટે આવ્યા છે? તેણે શું જોયું? તો એનો જવાબ છે હરિ મયુર ધ્વજ રાજાનું મન હરી લેવા માટે બ્રાહ્મણ વેશે આવ્યા હતા. તેમણે રાજાનું દક્ષિણાંગ કસોટી રૂપે માગ્યું, પણ રાહ જોયા વિના મયુર ધ્વજે પોતાના મસ્તક પર કરવત મૂકી હરિએ આ દ્રશ્ય જોઈને તેની ભક્તિથી પ્રસન્ન થયા. નંબર 2, મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? એનો જવાબ છે મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. તેઓ રાજરાણી હોવા છતાં મહેલમાં સાધુઓને બોલાવતા અને તેમની સાથે બેસી કૃષ્ણના ભજનો ગાતા. રાણાજીને મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે તેમ નહોતા. આથી મીરાબાઈ પર રાણાજીએ ક્રોધ કર્યો. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તો મિત્રો, નંબર 1, રામબાણ કોને કોને વાગ્યા છે તેની શી અસર થઈ? એનો જવાબ છે રામબાણ ભક્ત ધ્રુવ, પ્રહલાદ, શુકદેવ, મયુરધ્વજ, મીરાબાઈ, નરસિંહ મહેતા તથા અનેક સંતોને વાગ્યા છે. તેમના પરિણામે આ સૌનું જીવન પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયું. તેમણે બાણની વેદના અસહ્ય નથી લાગી, પણ તેમને મન એ તો ઈશ્વર સાથેના જોડાણની સંવેદનાની અનુભૂતિ છે. એ ભક્તિને આ રામબાણની વેદનાની પીડા સહેવી પડતી નથી. તેમને માટે આ તો એક વરદાન છે. ધ્રુવે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરી. ભગવાને સ્વયં એને પોતાના ખોળામાં બેસાડ્યો હતો. પિતા હિરણ્યકશ્યપથી સાથે લડનાર પ્રહલાદના માથા પર ભગવાનના 4 હાથ હતા. શુકદેવજીએ માતાના ગર્ભમાં જ આત્મજ્ઞાન થયેલું. મયુરધ્વજે ભક્તિ ખાતર માથે કરવત મૂકી ઈશ્વર કૃપા પ્રાપ્ત કરી. મીરાબાઈને મળેલું વિશેષ ભગવાને પીધું. નરસિંહ મહેતાની હુંડી ભગવાને શામળશા બનીને સ્વીકારી. આમ આ ભક્તને પોતાનું જીવન પરમાત્મામાં ઓળગોળ કરી દીધું, સમર્પિત કરી દીધું. આથી પરમાત્મા પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને ખરે સમયે એમનો કાર્યો કરવા માટે આવે છે. નંબર 2, રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો. એનો જવાબ છે સાચા હૃદયથી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્મામાં લીન થઈ જાય છે. ભક્તિ રસથી
પરમ તત્વ સાથેની અનુભૂતિ થાય છે. તેમણે રામબાણ વાગ્યા છે, પ્રભુના બાણ વાગ્યા છે, પણ એમાં તેમને બાણની વેદના થતી નથી. એમાં તેમને બાણની વેદનાની જગ્યાએ આ તો એમને મન એક વરદાન છે. સાચા ભક્તને પોતાનું જીવન પરમાત્મામાં ઓળદોળ કરી દીધું હોય છે. તેમને સમર્પિત કરી દીધું હોય છે. એમનામાં જીવ લગાવી દીધો હોય છે. પરમાત્મા એ જ એમનું સર્વસ્વ હોય છે. સત્ય સ્વરૂપ ઈશ્વરને શરણે જવાથી ખુદ પરમાત્મા ભક્તનું કલ્યાણ કરે છે. તેમના જીવનમાં પરમાત્મા સિવાય અન્ય કોઈ સ્થાન હોતું નથી. સાચા ભક્તની આવી નિસ્વાર્થ પ્રેમ ભક્તિથી પરમાત્મા પ્રસન્ન થાય છે. તેમના જીવનમાં કોઈ સંઘર્ષ આવે કે કપરો કાળ આવે ત્યારે પરમાત્મા તેમની વારે આવે છે, તેમની રક્ષા કરે છે, તેમને ઉગારે છે, તેમનો ઉદ્ધાર કરે છે. રામબાણ પદનો આ મર્મ છે. એટલે તો કહેવાય છે કે જે પ્રભુના ભક્તિમાં લીન હોય છે એમને હરક અને શોકની જેને આવે નહીં હેડ કીરે, એટલે કે એમને હરક અને શોક પ્રભાવિત કરી શકતા નથી. એમના માટે નિંદા અને સ્તુતિ એક સમાન બની ગયો હોય છે. એટલે કોઈ દિવસ તેઓ દુઃખી થતા નથી. પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે. અને અહીં જે પ્લે લિસ્ટ આપેલું છે એમાંથી પણ તમારે દરેક વિષયનો એનિમેશન વિડીયો સાથે સાથે એનો સ્વાધ્યાય પણ મળી રહેશે. મારી ચેનલની મુલાકાત લો. એના ઉપર મિત્રો ધોરણ 9 થી 12 સુધી અને કોલેજ અને BA MA ના અભ્યાસક્રમ મૂકેલા છે. એમાં દરેક વિષયનો એનિમેશન વિડીયો સાથે સાથે એનું સ્વાધ્યાય સોલ્યુશન પણ આપેલું છે. સાથે સાથે વ્યાકરણના લગતા તમામ ટોપિકો એના ઉપર અવેલેબલ છે. અને વિભાગ ડી માં નિબંધ, વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર કે સંક્ષેપીકરણ, અરજી લેખન, અહેવાલ લેખન એમ તમામ પ્રકારનું મટીરિયલ અવેલેબલ છે. અને મિત્રો, તમે વધુ જાણવા માંગતા હોય તો એના ઉપર દરેક પ્રકારના એનિમેશન વિડીયો અવેલેબલ છે. તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરીને સહકાર આપો, બેલ આઇકન દબાવો અને વિડીયોને લાઈક કરો. પોતાના મિત્રોમાં આ વિડીયો વધુને વધુ શેર કરો, જેથી તેઓ પણ આનો લાભ ઉઠાવી શકે. નીચે કોમેન્ટ બોક્સમાં તમારો કોઈ વિચાર અને સુઝાવ હોય તો જરૂર મિત્રો જણાવશો. તો મિત્રો, વધુને વધુ આપણે આવા સંપર્કમાં રહીશું તો સારી રીતે આપણે અભ્યાસ કરી શકીશું.